આમોદ અને જંબુસર વચ્ચે વહેતી ઢાઢર નદી ઉપરનો પુલ એ જર્જરિત હાલતમાં થતા ગંભીરા પુલ પછી ડરના મારા તંત્રએ આ પુલને ભારદારી વાહનો માટે બંધ કરી દીધો હતો અને માત્ર મિની એસટી બસ અને નાના વાહનો જ માટે હાલ આ રસ્તો ચાલુ છે. આ પુલના બંને છેડા ઉપર રેલિંગ લગાવવામાં આવી છે. ગઈકાલે સાંજે જ આ રેલિંગ લગાવવાનું કામ પૂર્ણ થયું હતું, પરંતુ આજે સાંજે તો જંબુસરથી આમોદ તરફ આવતા બંને સાઈડ ઉપર જે રેલિંગ લગાવેલી હતી એમાં આમોદથી જંબુસર તરફ જતી રેલિંગ એ એક તરફ નમી ગઈ હતી, જેના કારણે નેશનલ હાઈવે અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે આવી ગયા હતા અને આ રેલિંગને ઉતારીને તેની મરામત કરવાની કામગીરી હાથ ધરી હતી. એસટી બસ કેટલી નજીકથી આ રેલિંગને અડીને પસાર થઈ રહી છે એ દ્રશ્યમાં દેખાય છે. આમ તંત્રએ લગાવેલી રેલિંગ માત્ર 24 કલાક પહેલા જ નમી જતા આશ્ચર્ય સર્જાયું છે.